હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. આજે ફરી પાછા આપણે નવા ચેપ્ટર દ્વારા વિડીયો લેક્ચરમાં મળીએ છીએ. ચેપ્ટરનું નામ છે મેટ્રિક્સ, શ્રેણિક. બરાબર. ચાલો, આમાં મેજોરિટી થિયરી ટેક્સમાં આવી ગયેલી થિયરી છે. જે કંઈ પણ અમુક એક્સ્ટ્રા પોઈન્ટ છે એ ખાસ વધારે ડીપમાં જોશું આપણે, અને જે ટેક્સમાં આવી ગયેલી છે તે આપણે ટુ ધ પોઈન્ટ આગળ સીધા વધતા રહીશું. ઓકે, ચાલો તો જોઈએ આપણે શ્રેણિક. શ્રેણિક એ શું છે? તો કે ભાઈ ફક્ત ઘટકોની શું છે, એક ગોઠવણી છે, કોઈ મૂલ્ય નથી દર્શાવતું. શ્રેણિક કેવો હોય તો કે હંમેશા લંબચોરસ, મતલબ રો અને કોલમની સંખ્યા સમાન હોય એવું કંઈ જરૂરી નથી. કેમાં? શ્રેણિકમાં. બરાબર. રો એટલે શું એ તો ખબર ને? કોઈ પણ શ્રેણિક લખ્યો હોય એમાં દાખલા તરીકે આ શ્રેણિક લખેલો છે, આડી હોય એને રો કહેવાય. આને શું બોલાય? રો. અને ઊભી હોય એને શું બોલાય? કોલમ. ગુજરાતી શબ્દ આપણે ધ્યાનમાં છે કે રો હોય એટલે આપણે એને હાર બોલીએ છીએ ગુજરાતીમાં, અને કોલમને આપણે બોલીએ છીએ સ્તંભ. ઓકે, ચાલો જોઈએ આગળ. જો કોઈ શ્રેણિકની અંદર એમ રો હોય અને એન શું હોય? કોલમ. તો એની કક્ષા શું થઈ જાય? એમ ક્રોસ એન અથવા એમ બાય એન, આવું પણ બોલી શકો. ઓકે, જેમ કે આમાં કેટલી રો આવેલી છે? તો કે 1, 2 અને 3. કોલમ કેટલી છે? તો કે 1 અને 2. તો એની કક્ષા શું થઈ જાય? 3/2 અથવા 3x2, જે બોલો. આમાં રો કેટલી છે? 3. કોલમ કેટલી છે? 1. તો આની કક્ષા શું થઈ જશે? 3x1. આમાં રો કેટલી છે મિત્રો? 1. કોલમ કેટલી છે? 3. તો શું થઈ જશે? 1/3. પેલો આંકડો હંમેશા શું દર્શાવે? રો ની સંખ્યા. બીજો આંકડો હંમેશા શું દર્શાવે? કોલમની સંખ્યા. શોર્ટમાં લખું છું કો. રેડી? આપણે કીધેલું યાદ છે ને આરસી ઉપરથી, આરસી બુક એકનો આપણે ક્લાસરૂમમાં ઉદાહરણ યાદ રાખવા માટે કીધું હોય. પેલો આંકડો હંમેશા રો દર્શાવે, બીજો આંકડો હંમેશા કોલમ. શ્રેણિકને આપણે આવા બોક્સમાં તો ક્યારેક ક્યારેક આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. શ્રેણિક અને નિશ્ચાયકનો તફાવત જોઈએ મિત્રો. ત્યારબાદ તો નિશ્ચાયક છે ને એ હંમેશા ચોરસ હોય, એટલે રો અને કોલમની સંખ્યા સમાન હોય. શ્રેણિક હંમેશા લંબચોરસ હોય. લંબચોરસ એટલે રો અને કોલમની સંખ્યા સમાન હોય પણ ખરી અને ના પણ હોય. જરૂરી નથી કે રો અને કોલમની સંખ્યા સમાન હોય. નિશ્ચાયક એ શું દર્શાવે છે? એક મૂલ્ય દર્શાવે છે. એનું સાદુરૂપ આપો એટલે 5, 20, 25 કોઈ આંકડો મળે. જ્યારે શ્રેણિક છે એ શું છે? ફક્ત ગોઠવણી છે, માહિતી દર્શાવે છે. રેડી? આ જસ્ટ સમજૂતી માટે. શ્રેણિકને દર્શાવવાની રીત એઆઈ એમ ક્રોસ એન. આ ટેક્સમાં ભણી ગયા, આપણને ખબર છે. એઆઈ નો મતલબ શું થાય? તો કે આઈ મી રો અને જે મી કોલમ. આરસી ઉપરથી આમાં પણ આપણે કીધું હતું. આઈ મી રો અને જે મી કોલમના ઘટક. અહીં લખેલું છે એઆઈ એટલે આઈ મી રો અને જે મી કોલમનો ઘટક એઆઈ. ધ્યાનમાં આવશે. ત્યારબાદ આપણને એક એમનું ઉદાહરણ લઈને આપેલું છે, જોઈએ આપણે. સમજો કે કોઈ આ રીતે તમને આપેલું હોય, એ ઇઝ ઇક્વલ એઆઈ જે હું રેન્ડમલી લખું છું 3x4. એટલે શું થઈ ગયું? 3 રો અને 4 કોલમ. તો 3 રો એટલે આમ જશે પહેલી રો, બીજી રો, ત્રીજી રો. 4 કોલમ એટલે પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ અને ચોથી કોલમ. આમ દર્શાવી શકાય. ઘટકનો ક્રમ પણ આમ લખાય 1 1, 1 2, 1 3, 1 4, 2 1, 2 2, 2 3, 2 4, 3 1, 3 2, 3 3, 3 4. આ થઈ ગયો 3/4. હવે આ જ જગ્યાએ મિત્રો ફેરફાર કરીને હું 4/4 કરી નાખું. શું કરું હું? 4/4. હા બધું. તો આ જે છે મેં ચોથી રો મારે એડ કરવી પડે કે નહીં? તો એનો ક્રમ શું આપું? 4 1, 4 2, 4 3 અને 4 4. ધ્યાનમાં આવ્યું મિત્રો? તો જોવો હવે આ જે રહ્યો ને A11, A22, A33, A44, આને શ્રેણિકનો છે ને મુખ્ય વિકર્ણ બોલાશે. શું બોલાશે? મુખ્ય વિકર્ણ. અંગ્રેજીમાં એને ડાયગનલ કહેવાશે. ઓકે, ચાલો આ સમજાણ. મુખ્ય વિકર્ણ એટલે શું? કે એમાં એઆઈ જે માટે એના દરેક ઘટકમાં આઈ અને જે કેવા થતા હોય? સમાન. મતલબ 1 1, 2 2, 3 3, 4 4. રાઈટ? એની ઉપરના જેટલા પણ ઘટક છે ને એમાં એઆઈ જે માટે તમારે જોવું હોય તો જોઈ લો. આઈ કરતાં જે હંમેશા મોટો હશે. અને નીચેના જેટલા પણ ઘટકો છે
એની અંદર શું થતું હશે, દરેક આઈજે માટે આઈ છે ને એ મોટો હશે જે કરતા, એટલે રોનો ક્રમ કોલમના ક્રમ કરતાં મોટો હશે. ઓકે, જો એ જ વાત અહીંયા કરેલી છે, ખાલી જસ્ટ આ રીતે દર્શાવેલું છે. આ રીતે આપણે આમ કહી શકીએ, ઇન્ફોર્મેશન માટે છે, બહુ કંઈ ખાસ જરૂરી નથી. બીજી વાત, ઉપર ઘટકો કેટલા હશે સમજો. આ તો મેં આમાં કહું 4x4ની કક્ષા હતી એટલે કુલ ઘટક કેટલા થઈ જાય, તો કે 4 × 4 16 થઈ જાય કે નહીં, તો કે હા. વિકર્ણમાં કેટલા ઘટક હોય, 4. 16માંથી તમે 4 બાદ કરી નાખો કેટલા થયા, 16 - 4 12 થાય કે નહીં. તો 12ના અડધા ઉપર હોય ને અડધા નીચે, એટલે બાય 2 કરવો પડે ને. ઉપર 6 ઘટક હોય, જો નીચે 6 ઘટક હોય. તો n × n કક્ષા હોય ત્યારે શું થશે, તો કે કુલ ઘટક n², એમાંથી n ઘટક બાદ કરી નાખવાના, એટલે n² - n/2. અહીંયા m/n લખેલું છે, પણ હું તમને n/n માટેની વાત કરી રહ્યો છું. અત્યારે સમજો કે આ n હોત તો ધ્યાનમાં આવે. ચાલો આ નોટ કરી લો આ પોઈન્ટ, પછી આગળનો પોઈન્ટ જોઈએ. હવે જો આમાં લખેલું છે m = n થઈ જાય તો આ શ્રેણિકી કેવો શ્રેણિક બની જાય, ચોરસ શ્રેણિક. આગળ જતા શ્રેણિકના પ્રકાર ભણશું, એમાં વાત પણ આવશે, આ તો અત્યારે જ કહી દીધું. રેડી. m રો હોય એટલે i નો ક્રમ 1 કે 1 થી મોટો હોય, પણ m કે m થી નાનો હોય. અને જે n કોલમ હોય આપણે હતી ને m/n, રાઈટ. તો જેનો જે ક્રમ છે 1 કે 1 થી મોટો, પણ n કે n કરતાં નાનો થાય. અને m × n કક્ષા હોય તો શ્રેણિકમાં ઘટકોની સંખ્યા કેટલી થઈ જાય, ટેક્સમાં આવી જ ગયેલી વાત છે એટલે તમને ખબર છે કેટલી થઈ જાય, mn, રાઈટ. ચાલો, આ તે શ્રેણિક વિશેની સામાન્ય માહિતી. ઓકે મિત્રો, બધા પોઈન્ટ આપણે જોઈ લીધા. આગળ જોઈએ શ્રેણિકોના પ્રકાર. ટેક્સમાં આવી ગયેલું છે એટલે હું સ્પીડમાં થોડુંક લઈશ. હાર શ્રેણિક, રો મેટ્રિક્સ કેને કહેવાય, જેમાં એક જ હાર હોય, બરાબર. એવો જે કોઈ પણ શ્રેણિક હોય, ઉદાહરણ તરીકે હું એક શ્રેણિક લખું તમારી સામે 1 3 5 7, આને શું કહેવાય, રો મેટ્રિક્સ. કારણ એક જ રો આવેલું છે. એ જગ્યાએ મેં આમ લખ્યું હતું 1 3 5 7, તો આ શું થઈ ગયો કહેવાય, સ્તંભ શ્રેણિક, કારણ કે એક જ સ્તંભ, એક જ કોલમ છે, રાઈટ. શૂન્ય શ્રેણિક, જે શ્રેણિકના બધા જ ઘટક શું હોય, 0, એવા શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય, શૂન્ય શ્રેણિક. આ પણ શૂન્ય શ્રેણિક, આ પણ શૂન્ય શ્રેણિક, પણ બે હરખા કહેવાય, તો કે ના, જો એ નોટ ઇક્વલ કરેલું છે. કારણ શ્રેણિકની સમાનતાની હમણાં આપણે વાત કરી, અને ટેક્સમાં પણ તમે ભણી ગયા છો એટલે ખબર છે. કોઈ પણ બે શ્રેણિક સમાન થવા માટે પહેલી વાત છે કે બેની કક્ષા સરખી હોવી જોઈએ. અહીંયા કક્ષા કાંઈ સરખી છે નહીં. આની કક્ષા આમ કહેવાય ને તો જો 3 રો અને 2 કોલમ 3/2 થાય, જ્યારે આ 3/3 થાય, એટલે આ બંને સમાન નથી. ચોરસ શ્રેણિક કેને કહેવાય, જેમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા કેવી થતી હોય, સમાન. આવા શ્રેણિકને કેવો શ્રેણિક બોલાય, ચોરસ શ્રેણિક. આ શ્રેણિકની કક્ષા n × n હોય, પણ બોલવામાં તો n કક્ષાનો શ્રેણિક એમ બોલાય. અહીં n મિસિંગ છે, n કક્ષાનો શ્રેણિક એમ બોલાય. હું શું કહું છું સમજો. કોઈ શ્રેણિક છે a = ai છે, જેની કક્ષા સમજી લો 5 × 5 છે, તો આપણે એમ નહીં બોલીએ 5 × 5 કક્ષાનો શ્રેણિક. હાલાકી એમ બોલો તો કંઈ ખોટું નથી, પણ બોલવામાં આપણે એવું બોલીએ 5 કક્ષાનો શ્રેણિક. તો 5 કક્ષાનો શ્રેણિક એટલે સમજી જવાનું, રો પણ 5 લેવાની છે ને કોલમ પણ 5 લેવાની છે. ઓકે, આ વાત નોટ રાખજો. ખાસ અગત્યની વાત મેં કરી, બોલવામાં જે શબ્દ આવે છે. ઓકે, નોટ કરી લો. સમક્ષિતિજ શ્રેણિક. સમક્ષિતિજ શ્રેણિક કેને કહેવાય, જે શ્રેણિકમાં રો કરતાં કોલમની સંખ્યા કેવી વધારે હોય, એટલે સમક્ષિતિજ જેવી આકૃતિ બને. સમજો કે કોઈ એક શ્રેણિક છે જેમાં રો છે ને એ 2 જ છે, સમજો, બરાબર. અને કોલમ છે આ રીતની હોય. કોલમ કેટલી મિલતી, 4, રો કેટલી મિલતી, 2. તો જો આ કેવો શ્રેણિક થયો, કહેવાય સમક્ષિતિજ. એ જ જગ્યાએ રોની સંખ્યા વધી છે. સમજો હું આ રીતે લઉં a b c d e f g h. હવે જો રો કેટલી થઈ ગઈ, 4, જ્યારે કોલમ કેટલી છે, 2. તો આ શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય, શિરોલોમ. ક્યારેક ક્યાંક શબ્દ આડો આવે તમને ખબર હોવી જોઈએ સમક્ષિતિજ શ્રેણિક હું, શિરોલોમ શ્રેણિક હું, એટલા માટે આ વાત કરું છું. ઓકે, નોટ કરી લો. ત્યારબાદ વિકર્ણ શ્રેણિક. આ પણ આપણે ટેક્સમાં ભણી ગયા કે ભાઈ ચોરસ શ્રેણિકમાં જે વિકર્ણ હતો એ સિવાયના બાકીના બધા ઘટક કેવા હોવા જોઈએ, 0 હોવા જોઈએ. મતલબ વિકર્ણમાં 0 આવી શકે, પણ વિકર્ણના તમામ ઘટક 0 ન હોય. આવો જે શ્રેણિક બને એવા શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય, વિકર્ણ શ્રેણિક. હું ઉદાહરણ લખું એટલે તમને ધ્યાનમાં આવે. જોકે ટેક્સમાં ભણી ગયા એટલે આ બધા ધ્યાનમાં જ છે. 1 0 0 0 3 0
0.005. તો આ શું થઈ ગયો કે વિકર્ણ શ્રેણિક થઈ ગયો કે આને આપણે આમ પણ લખીએ છીએ, આગળ જતા વાત આવશે ને આપણને ખબર છે ડાયગનલ વિકર્ણ એટલે DIAG કરીને બાંધી 135 તમે આમ લખી શકો. ઓકે, તો વિકર્ણ શ્રેણિક છે એ કેમાંથી બને છે? ચોરસ શ્રેણિકમાંથી જ બને છે. આ વાત યાદ રહેશે. અત્યાર સુધી શ્રેણિકના પ્રકારમાં આપણે આર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, શૂન્ય શ્રેણિક, ચોરસ શ્રેણિક, સમક્ષિતિજ, શિરોલંબ અને ત્યારબાદ વિકર્ણ શ્રેણિક વિશે વાત કરી લીધી. ત્યાર પછી એક ઇમ્પોર્ટન્ટ નોટ જોઈ લો, ટ્રેસ ઓફ મેટ્રિક્સ જેને TR ઓફ A વડે દર્શાવે. એનો મતલબ શું થાય? સિગ્મા I is equal 1 to n AII, મતલબ શ્રેણિકના વિકર્ણના ઘટકોનો સરવાળો કરવો અને તેને TR ઓફ A વડે દર્શાવાય છે. આ ધ્યાન રાખજો. જેમ કે કોઈ શ્રેણિક A આપ્યો છે, આનો આપણને TR ઓફ A માગે, બરાબર, ટ્રેસ ઓફ A, તો શું કહેવાય? 1 વત્તા -1 વત્તા 7, એટલે જવાબ શું આવી જાય? 7, જે અહીં લખ્યું જ છે. સમજાય છે? ટ્રેસ ઓફ મેટ્રિક્સ એટલે હું? જે તે શ્રેણિકના વિકર્ણના ઘટકોનો સરવાળો. એના ગુણધર્મ જરાક જોઈ લો. જો તમે A વત્તા B બે શ્રેણિકનો સરવાળો કરીને ટ્રેસ કરશો કે પહેલાં ટ્રેસ કરીને પછી સરવાળો કરો, કાંઈ ફેર પડશે નહીં. કોઈ અદિશનો પહેલાં તમે ગુણાકાર આપીને પછી ટ્રેસ કરો કે પહેલાં ટ્રેસ કરી લ્યો અને પછી તમે અદિશનો ગુણાકાર આપો, એનાથી પણ કાંઈ ફેર પડશે નહીં. ત્રીજો MP પોઈન્ટ, ટ્રેસ ઓફ AB, ટ્રેસ ઓફ BA બંને કેવા થાય? સમાન. આપણને ખબર છે ટેક્સમાં ભણી ગયા એટલે AB અને BA બે સમાન ન હોય, પણ બેના વિકર્ણના ઘટકો એકના એક જ રહે, એટલે ટ્રેસ ઓફ AB અને ટ્રેસ ઓફ BA બે કેવા થાય? સમાન. ત્યારબાદ નવમો પ્રકાર લંબચોરસ શ્રેણિક. M નોટ ઇઝ ઇક્વલ n, એટલે જેમાં રો અને કોલમની સંખ્યા સમાન નથી, આવા શ્રેણિકને કેવા શ્રેણિક કહેવાય? લંબચોરસ શ્રેણિક. ઓકે, ચાલો આગળ વધીએ. ચોરસ શ્રેણિકનું વર્ગીકરણ. આપણે જોયું હતું ચોરસમાંથી જ વિકર્ણ બને, તો ક્યાં? હવે વિકર્ણ જો અહીં લખ્યું છે પણ ખરા, મેં કીધું હતું ડાયગ વડે દર્શાવે, આગળ વાત આવશે, જો આવી ગઈ. હવે એના ત્રણેય ઘટક સરખા થઈ જાય તો એ શ્રેણિકને કેવો શ્રેણિક કહેવાય? અદિશ શ્રેણિક કહેવાય. હું જે કહું છું અહીં લખું થોડુંક એટલે ધ્યાનમાં આવશે. પહેલાં હું એક ચોરસ શ્રેણિક લખું, તમારી સામે ધ્યાન રાખજો. આ રીતે 1 3 5 2 7 0 8 3 4, આ રીતે આ ચોરસ. હવે એમાંથી જ ધ્યાન રાખજો, આ નવો બને A1 નામ આપી દો, 1 7 4 એમ નામ, બાકીના બધાય 0. તો આ શું થઈ ગયો? વિકર્ણ થઈ ગયો. હવે એમાંય હું તમને એમ કહું, વિકર્ણમાંથી જ સાંભળજો, બધાને 7 7 7 રાખી દો. હવે આ બની ગયો ને આ કેવો થઈ ગયો? કે અદિશ થઈ ગયો. કેવો કહેવાય? અદિશ. અને ચોરસમાંથી જ વિકર્ણ, વિકર્ણમાંથી અદિશ, અને અદિશમાં એ ત્રણેય ઘટક જે 1 1 1 થઈ જાય તો એ શ્રેણિક બની ગયો. કહેવાય એને કહેવાય એકમ શ્રેણિક. શું કહેવાય છે? એકમ શ્રેણિક. એટલે આ લાઈનમાં આવે ચોરસ, ચોરસમાંથી વિકર્ણ, વિકર્ણમાંથી અદિશ, અદિશમાંથી એકમ શ્રેણિક. અહીં લખ્યું છે વિકર્ણમાંથી અદિશ ને અદિશના ત્રણેય ઘટક સરખા, એટલે શું બની ગયો? કહેવાય એકમ શ્રેણિક. 3 કક્ષાવાળો એટલે I3 કહેવાય, 2 કક્ષાવાળો હોય તેને I2 કહેવાય. હાલાકી ટેક્સમાં આ બધું આવી ગયું છે એટલે વધારે તમારે આમાં કંઈ કહેવું પડે એવું નથી. આ એક વાત ના થાય ત્રિકોણીય શ્રેણિકની, એ જરાક જોઈ લેજો. ત્રિકોણીય શ્રેણિક કેને કહેવાય? જો ઉપર જ છે ને આ હતો કે નહીં શ્રેણિક, બરાબર છે. અહીંયા 6 કેમ રાખી દઉં થોડી વાર માટે. ચાલો હવે આ શ્રેણિકને હું આમ લખું, હા બજો, આ 1 7 4 ઉપરનું બધું એમનું, અહીંયા ત્રણે શું આવી ગયા હોય? 0 0 0 આવી ગયા હોય, બરાબર છે. થોડુંક વ્યવસ્થિત કરી નાખો. તો જો આમાં શું થયું? એક વસ્તુ નોટ કરજો, ઉપરની તરફ ઘટકોથી એક ટ્રાયંગલ બન્યો કે નહીં? આથી યાદ રાખવા માટે કહું છું. એટલે આને અપર ટ્રાયંગલ કહેવાય, ઉર્ધ્વ ત્રિકોણીય શ્રેણિક. યાદ રહે? એટલે આ થઈ ગયો અપર ટ્રાયંગલ શ્રેણિક. હવે એ જ શ્રેણિકમાં મિત્રો જો કદાચ આમ થયું હોત, આ 1 7 4 એમ નામ, અહીંયા 2 8 3 જે હતા અને ઉપર બધા શું આવ્યો? 0 0 0 આવ્યા હોત, બરાબર છે. તો આ શ્રેણિકમાં હવે નીચેની તરફ એક ત્રિકોણ બન્યો, એટલે આને લોઅર ટ્રાયંગલ બોલાય, અધા ત્રિકોણીય શ્રેણિક, બરાબર છે. જો લોઅર ટ્રાયંગલ, અધો ત્રિકોણીય શ્રેણિક. આ સમજાણું કે નહીં? આમાં શું કહેવાય? જેમાં I છે જે કરતાં મોટો હોય એવા ઘટક 0 થાય, જેમાં જે મોટો હોય I કરતાં એવા ઘટક 0 થાય. યાદ રહેશે? ક્યારેક ક્યાંક આડું આવે તો બહુ કાંઈ આનું કામ છે નહીં. ચાલો એક બે સામાન્ય નોંધ છે. વિકર્ણ શ્રેણિક એને લોઅર ટ્રાયંગલ અને અપર ટ્રાયંગલ બંને કહી શકાય. સાચી જ વાત છે. એમાં ઉપરના તેણી 0 હોય, નીચેના તેણી 0 હોય. n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય
એ ત્રિકોણીય શ્રેણિક હોય તો ઓછામાં ઓછા n વર્ગ માઇનસ n/2 એટલી વખત તો 0 આવે ને આવે. ઈ કેમ? તો બેટા થોડીક વાર પહેલાં આપણે ચર્ચા કરી હતી. જો અહીંયા હું તમને કહું કેમ ગયો આપણે આ જે શ્રેણિક હતો આમાં વાત કરી હતી કે નહીં? ઉપરના ઘટકો એ કેટલા થયા હતા? ટોટલ ઘટક n વર્ગ, એમાંથી n ઘટક બાદ કર્યા હતા, અડધા ઉપર અડધા નીચે, એટલે n વર્ગ માઇનસ n/2 થયા હતા કે નહીં? તો આ ભાગ 0 હોય અથવા તો આ ભાગ 0 હોય તો જ ત્રિકોણીય થઈ શકે ને. એટલે ઓછામાં ઓછું એટલું તો 0 હોવું જ જોઈએ. સ્વાભાવિક છે કે વિકર્ણમાં કે નીચે ક્યાંક 0 આવી શકે, પણ ઓછામાં ઓછા એટલા 0 હોય ત્યારે જ ત્રિકોણીય થઈ શકે, અથવા તો નીચેના 0 હોવા જોઈએ. સમજાય છે? એટલે અહીંયા આ પોઈન્ટ લખ્યો છે કે n વર્ગ માઇનસ n/2 વખત તો 0 આવવા જ જોઈએ, ઓછામાં ઓછા. એથી વધારે હોઈ શકે. ચાલો, અને વિકર્ણ શ્રેણિક હોય તો શું હોય? તો કે વિકર્ણની ઉપર અને નીચે બે સાઈડ 0 હોવા જોઈએ. તો n વર્ગ માઇનસ n વખત થઈ જાય કે નહીં? આના ડબલ. રેડી? એટલી વખત તો 0 આવવા જોઈએ, ઓછામાં ઓછા એથી વધારે હોઈ શકે. રેડી? આ જસ્ટ સમજૂતી માટે કીધું, યાદ રાખો ઠીક છે, બહુ ન રાખો તો કાંઈ જરૂર નથી. એની પછીની આ એમપી નોંધ. જો ત્રિકોણીય શ્રેણિક હોય, વિકર્ણ હોય, અદિશ શ્રેણિક હોય, આપણે નિશ્ચયક ભણી ગયા એટલે ખબર છે, ટેક્સમાં નિશ્ચયક ભણી ગયા એટલે આ ગમે એનો નિશ્ચયક કરો એટલે વિકર્ણના ઘટકોનો ગુણાકાર થાય. તમને કોઈ પણ ત્રિકોણીય આપે, અદિશ આપે કે એકમ શ્રેણિક આપે, કોઈ પણ હોય, બરાબર, વિકર્ણ હોય, એ વિકર્ણના ઘટકોનો ગુણાકાર એ જ એનો નિશ્ચયક થાય. આ વાત ધ્યાન રાખજો. સમજાય છે ને? હું એમ કહું છું, દાખલા તરીકે આમ હોય 1 3 5 0 2 7 0 0 8, આમ હોય તોય ભલે, આમ હોય તોય ભલે, બરાબર છે કે પછી ત્રણેય ઘટક સરખા હોય, સમજી લ્યો. આ બધાનો આનો નિશ્ચય કરો ને તો આ ત્રણેયના ગુણાકાર જેટલો જ થાય, આમે આ ત્રણેયનો ગુણાકાર જેટલો, આમે આ ત્રણેયનો ગુણાકાર જેટલો, એવું કહેવા માંગુ છું. નોટ કરી લો આ પોઈન્ટને. ચાલો, એની પછી શ્રેણિકની સમાનતાનો ગુણધર્મ. બે શ્રેણિક ક્યારે સમાન થાય? તો કે પહેલી વાત એ, પહેલાં તો શ્રેણિક આમ લખ્યું હોય m ક્રોસ n અને p ક્રોસ q, એટલે m/n ને p/q. પહેલી વાત એ, બે શ્રેણિક સમાન થવા માટે કક્ષા સમાન હોવી જરૂરી છે. શું? પહેલાં તો બેની કક્ષા સરખી હોવી જોઈએ. બીજું, અનુરૂપ ઘટકવાળો. જો aij ઇઝ ઇક્વલ bij, મતલબ સરખા સ્થાનવાળા ઘટકો કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. સમજાય છે? એટલે હું કોઈ આમ લખું, સાંભળજો, 1 3 2 5, એની સામે હું તમને આમ લખું 1 3 5, અહીંયા હું 7 લખું. આ બે હરખા કહે તો કે ન કહેવાય. આની યાર આ હરખું, આની યાર આ હરખું, પણ આની સાથે આ પણ સમાન હોવું જોઈએ. રાઈટ? એટલે કોઈ આપણને આજનો ક્વેશ્ચન પૂછે ગમે ત્યાં ધ્યાન રાખજો, બરાબર? અહીંયા કોઈ કે એક્સ રાખીને, જો કે ટેક્સમાં આવી ગયું એટલે ખબર છે, કોઈ એક્સ રાખીને પૂછે મારે કાંઈ સાદરૂપ ન આપવું પડે, સીધું કહી શકું 2 ઇઝ ઇક્વલ એક્સ. એટલે બે શ્રેણિક ક્યારે સરખા થાય? પહેલાં તો બેની કક્ષા સરખી હોવી જોઈએ. બીજું, અનુરૂપ સ્થાનવાળા ઘટક સરખા હોવા જોઈએ. એટલે aij ઇઝ ઇક્વલ bij. નોટ કરો આ પોઈન્ટને. આગળ જોઈએ એલ્જેબ્રા ઓફ મેટ્રિક્સ, શ્રેણિકનું બીજગણિત. તો પહેલું શ્રેણિકના સરવાળા બાદબાકી. ગમે ત્યારે બે શ્રેણિકના સરવાળા બાદબાકી કરવો હોય તો પહેલાં તો બેની કક્ષા સમાન હોવી જરૂરી છે. કક્ષા સમાન હોય તો જ સરવાળો બાદબાકી થાય. જેમ કે એની કક્ષા m ક્રોસ n હોય તો બીની કક્ષા m ક્રોસ n હોય તો જ a વત્તા b કે a માઇનસ b શક્ય છે. અને જે થશે એ a વત્તા b કે a માઇનસ b, એ જે બનશે એ શ્રેણિકની કક્ષા કેટલી છે? જેટલી એની છે એટલી એની કે બીની, બે હરખી છે એટલી જ કક્ષા એ જે જવાબ આવશે એની પણ થશે. સમજાય છે આખી વાત? એ પણ શું થઈ જાય? m ક્રોસ n. રાઈટ? ચાલો, થોડા ગુણધર્મો જોઈએ, ખાસ ધ્યાન રાખજો. જો a વત્તા b કહો કે b વત્તા a, શ્રેણિકને કાંઈ ફેર પડશે નહીં. પછી ત્રણ શ્રેણિક હોય એટલે આ ક્રમના નિયમનું પાલન થયું. એવી જ રીતે જૂથના નિયમનું પાલન નહીં થાય. ત્રણ શ્રેણિક હોય પહેલાં b વત્તા c કરીને એની સાથે a પ્લસ કરો, કે a પ્લસ b કરીને એની સાથે c પ્લસ કરો, કાંઈ ફેર પડશે નહીં. ત્રીજું, કેન્સલેશન શક્ય છે. કેન્સલેશન શક્ય એટલે a પ્લસ c ઇઝ ઇક્વલ b પ્લસ c હોય, બે બાજુ c કેન્સલ કરી શકું, a બરાબર b થઈ શકે. રાઈટ? અહીં લખેલું જશે આ જ. આમાં એ કેન્સલ કરેલો છે, લોપનો નિયમ કે જે કંઈ કહ્યું. ચોથો પોઈન્ટ, a વત્તા b ઇઝ ઇક્વલ 0 થાય તો a અને b એકબીજા માટે વિરોધી શ્રેણિક કહેવાય. આ શબ્દ નીચે અંડરલાઈન કરજો.
વિરોધી શ્રેણિક. કોઈ પણ બે શ્રેણિક એકાબીજાના વિરોધી ક્યારે કહેવાય? જ્યારે બે શ્રેણિકનો સરવાળો કરો અને શૂન્ય શ્રેણિક થાય તો. રેડી? નોટ કરો આ પોઈન્ટ. આ થયું શ્રેણિકના સરવાળા બાદબાકીની વાત, એના ગુણધર્મો. ત્યારબાદ શ્રેણિકનો અદિશ વડે ગુણાકારની વાત કરી લઈએ આપણે. કોઈ એટલે સમજી ગયું ને, સરવાળા બાદબાકી કેમ કરો એ તો ટેક્સમાં ઘણી બધી વાર કરેલું છે, એટલે મારે કંઈ કહેવાની જરૂરિયાત નથી. ખાલી ફટાફટ એક એમનો જ લઈ લઉં. આમ કોઈ શ્રેણિક હોય બીજો શ્રેણિક બી આમ તમને આપે કોઈ, ને કોઈ એમ કે a વત્તા બી, તો અનુરૂપ ઘટકનો અનુરૂપ ઘટક એ સરવાળો, એટલે 1 ને 5 6, 2 વત્તા 7 9, 3 ને -2 નો સરવાળો કરો એટલે 1, 4 ને 8 એટલે 12. રેડી? આવું સરવાળા બાદબાકી તમે સામાન્ય ટેક્સમાં ભણી ગયા હોય એટલે એ કંઈ મારે કહેવાની બહુ જરૂર નથી. ચાલો એની પછી શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર, એ પણ તમને આવડતો હોય. કોઈ શ્રેણિક એ આમ લખ્યો હોય 3 5 2 1 7 4, અને કોઈ હવે એમ પૂછે કે ભાઈ હાલો 2a, તમારે 2 વડે ગુણવાના. કેને? તો કે પ્રત્યેક ઘટકને. 3 દુ 6, 2 પંચા 10, 2 દુ 4, 2 એકા 2, 2 સત્તા 14 ને 2 ચોકુ 8. પ્રત્યેક ઘટકને ગુણવા પડે. રાઈટ? આ ધ્યાનમાં આવી ગયું? ચાલો. આ જો કે ઓલી અંદર જ આપણે વાત કરતી હતી ટ્રેસના પોઈન્ટમાં. કોઈનો ટ્રેસ કરીને તમે કે વડે ગુણાકાર આપો. પહેલાં કે વડે, જો અહીંયા તમે જોઈ લો, સમજો કોઈ શ્રેણી એ છે, આ જ છે ને, આમાં થોડો ફેરફાર કરજો એટલે ધ્યાનમાં આવી જાય તમને. એટલું જ કરી નાખો ને. હાલો જો આનો આપણે ટ્રેસ કર્યો હોત મિત્રો, તો શું થાત? 3 વત્તા 7 10 થઈ જાત કે નહીં? TR ઓફ a કરો એટલે બેનો સરવાળો કેટલો થયો? 10. હવે 2a કરો તમે તો 6 10 2 અને 14. હવે સરવાળો કરો જ્યાં ટ્રેસ ઓફ 2a નો કેટલો થઈ જાય? 6 ને 4 6 ને 14 20. તો પહેલાં ટ્રેસ કરીને પછી તમે 2 વડે ગુણો, 2 ટ્રેસ ઓફ a તમે બોલો તો એ 20 થયા કે નહીં? અને પહેલાં 2 વડે ગુણાકાર આપીને પછી ટ્રેસ કરો તો એ 20 જ થયા કે નહીં? રાઈટ? ચાલો સેમ વસ્તુ ડાયગનલમાં. તમે અત્યારે વિકર્ણ શ્રેણિક બોલો 3 ને 7, 2 વડે ગુણીને બોલો તો 6 અને 14, એટલે પછી તમે કે વડે ગુણો, પહેલાં કે વડે ગુણીને પછી કરો વિકર્ણ, બે કેવું થાય? સમાન જ થશે. રેડી? જસ્ટ સમજૂતી માટે નાના નાના પોઈન્ટ હતા, નોટ કરી લો આ પોઈન્ટ. ચાલો આગળ વધીએ. ત્યાર પછીનો પોઈન્ટ, બે શ્રેણિકનો ગુણાકાર. હવે મિત્રો બે શ્રેણિકનો ગુણાકારના દાખલા તમે ટેક્સ્ટમાં ઘણા બધા ગણ્યા છે, એટલે હું કાંઈ શ્રેણિકનો ગુણાકાર કરીને દર્શાવવા નથી, એ તમને આવડે છે. અને આ એક આપણે રિવિઝન ટાઈપ વિડીયો લેક્ચર છે, જેમાં આપણે JEE માટેની એક્સ્ટ્રા થિયરીમાં વધારે ડીપમાં ચર્ચા કરીએ છીએ. ઓકે? બાકી જે ટેક્સ્ટમાં આવી ગયો તમને આવડે જ છે, એટલે હું ઝાઝો સમય નથી લેતો, ખાલી હાઇલાઇટ કરું. ટેક્સ્ટમાં આપણે આવું કીધું હતું, કોઈ પણ બે શ્રેણિક છે, સમજો એની કક્ષા m ક્રોસ n છે, બીની કક્ષા p ક્રોસ q. સરવાળા બાદબાકી બેની કક્ષા સરખી હોવી જરૂરી છે. ગુણાકારમાં એવો નિયમ નથી કે જરૂરી છે સમાન હોય. તો ગુણાકારમાં મેં કીધું હતું એબીના ગુણાકાર માટે શું કીધું હતું? એની કક્ષા m ક્રોસ n, બીની કક્ષા p ક્રોસ q હોય તો n બરાબર p થવા જોઈએ. યાદ રાખવા માટે એવું કીધું જ મેં. દાખલો ગણવો હોય કાગળ કેવો હોવો જોઈએ? કોરો. કાગળ કેવો હોવો જોઈએ? કોરો. મતલબ પહેલાની કોલમની સંખ્યા RC ઉપરથી યાદ છે ને? RC પહેલાની કોલમની સંખ્યા અને બીજાની રોની સંખ્યા બે સમાન હોય. જો અહીં લખ્યું છે એબીની કોલમની સંખ્યા ઇઝ ઇક્વલ બીની રોની સંખ્યા, બે સમાન થાય તો એબીના ગુણાકારનું અસ્તિત્વ છે. સમજાય છે? ગુણાકાર કરવો હોય તો કાગળ કેવો હોવો જોઈએ? કોરો. મતલબ પહેલાની કોલમની સંખ્યા ઇઝ ઇક્વલ બીજાની રોની સંખ્યા. ઓકે? અને દાખલો ગણાઈ જાય ને જવાબ આવી જાય શું કરવાનું? રોકો. આવું યાદ રાખ્યું હતું આપણે? રોકો એટલે જે એ અને એની કક્ષા શું હતી? સાંભળજો અહીં જે કહું ને, m ક્રોસ n. બીની કક્ષા શું હતી? p ક્રોસ q. ગુણાકાર માટે શું કીધું? કોરો. આની કોલમ ને આની રો હરખી હોય. હવે જે એબીનો ગુણાકાર કરશું એનો જે જવાબ આવશે એની કક્ષા રોકો. રોકો એટલે આની રો ને આની કોલમ m બાય q, m ક્રોસ q જેટલી થશે. સમજાય છે? અહીં લખ્યું છે એબીની કક્ષા એટલે એની રો ને બીની કોલમ. જવાબ આવી જાય ને દાખલો રોકો. આ રીતે યાદ રાખ્યું હતું ને આપણે. બાકી શ્રેણિકનો ગુણાકાર પહેલી રો પહેલી કોલમ, બીજી રો બીજી પહેલી કોલમ, એ તો આપણે આખું યાદ રાખેલું છે. શ્રેણિકના ગુણાકારની હું કાંઈ વાત નથી કરતો, કઈ રીતે ગુણાકાર કરો એ તમને આવડે જ છે. ઓકે? ચાલો. અસ્તિત્વ માટે મેં કીધું કાગળ કેવો હોવો જોઈએ? કોરો. જવાબ આવે ને રોકો. એના ગુણાકારના ગુણધર્મોના નિયમો જોઈ લઈએ. AB ને BA સમાન થાય એવું કંઈ જરૂરી નથી. આ વાત ખાસ યાદ રાખજો.
ક્રમના નિયમનું પાલન થતું નથી, પણ જૂથના નિયમનું પાલન થાય છે. તો કે હા, એ બી ઇન્ટુ સી હોય તો એ બીનો ગુણાકાર કરીને સી કરો, કે બીસીનો ગુણાકાર કરીને પછી એનો આગળથી ગુણાકાર આપો. રાઈટ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એ કૌંસમાં બી વત્તા સી હોય એ આગળની તરફથી આપ્યો એટલે બંનેમાં આગળ રહે, એ બી પ્લસ એસી થશે. એ વત્તા બી ઇન્ટુ સી હોય, સી પાછળની તરફથી ગુણાકારમાં આપો છો એટલે એસી પ્લસ બીસી થશે. યાદ રહેશે આ ત્રીજો ગુણધર્મ, વિભાજનનો નિયમ એવું બોલાય એને. જો એ બી બરાબર એસી હોય તો જરૂરી નથી કે બી બરાબર સી હોય. એ થોડુંક પ્રિન્ટ મિસ્ટેક જેવું થયું છે. તો બી બરાબર સી થાય એવું જરૂરી નથી. સાંભળજો, સમજાય છે આ વાત? અહીંયા શું કીધેલું છે થોડુંક સમજો. એ બી બરાબર એસી હોય તો જરૂરી નથી કે બી બરાબર સી થાય, પણ બી બરાબર સી હોય અને તમે એનો ગુણાકાર આપો તો એ બી બરાબર એસી થાય. રેડી? ટેક્સ્ટમાં એક દાખલો પણ આનો આવે છે, ઉદાહરણ. પાંચમો ગુણધર્મ, એ બી નો ગુણાકાર 0 હોય તો જરૂરી નથી કે એ 0 અથવા બી 0 હોય અથવા તો બે 0 હોય એવું, પણ એ 0 અથવા બી 0 અથવા બેમાંથી એકાદું 0 તો એ બી 100% 0 થાત. રેડી? અહીં લખ્યું છે, જો એ 0 અથવા બી 0 હોય તો એ બી બરાબર 0 થાય. સમજાઈ ગયા છે 6 પોઈન્ટ. સાતમો પોઈન્ટ ખાસ, એ 0 નથી બી 0 નથી અને એમ છતાંય જો એ બી 0 થયા ને તો એક વાત સમજીને ચાલો, એ અને બી માંથી કોઈ એક અથવા તો બે અસામાન્ય શ્રેણિક હશે. અસામાન્ય શ્રેણિક એ શબ્દ ખબર છે ને, જેનો નિશ્ચાયક 0 થતો હોય એવા શ્રેણિકને કેવો શ્રેણિક કહેતા આપણે? અસામાન્ય શ્રેણિક. ટેક્સ્ટ બુકમાં આવી ગયું છે એટલે ખબર હશે. આ પોઈન્ટ સમજાય છે? એ બી ને એસી હરખા હોય જરૂરી નથી કે બી બરાબર સી હોય. ટેક્સ્ટમાં ભણી જાય છો એટલે ખબર હશે, નકર મારું ઉદાહરણ લઈને સમજાવવું પડે. પણ મેં તમને કીધું એમાં હું રિવિઝન ટાઈપ તમને એક વિડીયો લેક્ચર આપું છું એટલે આમાં મારે કંઈ ડીપમાં વાત ન કરવાની હોય. પણ જો એ બી બરાબર 0 થાય તો જરૂરી નથી કે એ 0 અથવા બી 0 અથવા બંને 0, પણ એ 0 અથવા બી 0 તો એ બી 0 થાય. પણ સાથે સાથે એ પણ વાત, એ 0 નથી બી એ 0 નથી છતાં એ બી 0 થયા તો બેમાંથી એકનો નિશ્ચયક 0 થાય અથવા તો બેયને 0 થઈ શકે. આ લખ્યું છે જો નીચે. આઠમો પોઈન્ટ, એ આઈ કયો કે આઈ એ કયો બે કેવા થાય? સરખા. આઈને ક્રમના મહત્વ કાંઈ લાગતું વળગતું નથી. આઈની ગમે એટલી ઘાત કરો તો પણ શું થશે? આઈ. પછી જોજો, એ પ્લસ બી નો સ્ક્વેર, તો સર આને કેમ કરવાનું? સાંભળજો, એ વર્ગ આવે તો આપણે શું કરીએ? એ ઇન્ટુ એ કરીએ કે નહીં? તો એ પ્લસ બી નો વર્ગ આવે તો એને કરવાનું થાય એ પ્લસ બી ઇન્ટુ એ પ્લસ બી. એટલે શું થઈ જશે? એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી એ પ્લસ બી સ્ક્વેર. ધ્યાનમાં રહેશે આ વાત? નોટ કરી લ્યો. પછી આઈપી નોટ, જો એ અને બી કમ્યુટ એટલે સમક્રમીની વાત આલે છે. કમ્યુટ એટલે કેની વાત કરું છું? સમક્રમી. સમક્રમી એટલે એ બી ને બી એ બે હરખા હોય. એન્ટી કમ્યુટ એટલે વિષમક્રમી, એટલે સમાન ન હોય એવા અર્થમાં નથી. વિષમક્રમી એટલે એ બી ઇઝ ઇક્વલ માઇનસ બી. જો એ બી સમક્રમી હોય તો સ્વાભાવિક વાત છે, એ બી ને બી એ બે હરખા હોય તો એ સ્ક્વેર વત્તા 2 ટાઈમ એ બી પ્લસ બી સ્ક્વેર કહી શકે કે નહીં? અને એન્ટી કમ્યુટ વિષમક્રમી હોય તો તે એકાબીજાનું ઉડાડ નાખશે તો એ વર્ગ વત્તા બી વર્ગ જ વધશે કે નહીં? રેડી? નોટ કરો આ પોઈન્ટ. લો ઓફ ઇન્ડેક્સ જોઈ લેજો. શ્રેણિકમાં લો ઓફ ઇન્ડેક્સ એટલે ઘાતાંકના નિયમો. એ સ્ક્વેર જોતો હોય તો શું કરીએ? એ ઇન્ટુ એ. એ ક્યુબ જોતો હોય તો એ સ્ક્વેર ઇન્ટુ એ અથવા એ ઇન્ટુ એ સ્ક્વેર. પછી એની એમ આખાની એન ઘાત હોય તો એની એમ એન. ટૂંકમાં જે આધાર સરખા ઘાતનો સરવાળો રેગ્યુલર આપણા ઘાતાંકના નિયમો છે ને એ બધા આમાં લાગુ પડે. ઓકે? લો ઓફ ઇન્ડેક્સ. એની પછી જો એ અને બી કમ્યુટ એટલે સમક્રમી હોય એટલે એ બી બરાબર બી એ હોય તો જ ડાયરેક્ટ આપણે અવયવ પાડતા હોય ને એમ પાડી શકીએ. એ વર્ગ માઇનસ બી વર્ગના તફાવતના અવયવ એ માઇનસ બી ને એ પ્લસ બી. એની એન ઘાત બીની એન ઘાત એને આખી એ બીની એન ઘાત કહી શકાય. એ બે ઠીક છે. આ ત્રીજું મહત્વનું છે. બાયનોમિયલ દ્વિપદી વિસ્તરણ જે છે એ આપણે લગાડી શકીએ ક્યારે? એ બી ને બી એ બે હરખા હોય એટલે એ બી કેવા હોય? કમ્યુટ હોય. રેડી? હવે આ એક વાત છે ને એ સમજો મિત્રો. એ અને બી હરખા હોવા માટે કદાચ તમને આપ્યું હોય એ બી બરાબર બી એ છે તો ખબર પડે. પણ હું તમને એમ કહું,
એઆઈ ને આઈએ એ તો હંમેશા કમ્યુટ જ હોય કે નહીં? થોડી વાર પહેલાં જ ગુણધર્મ જોયો તો કે હા. તો આપણે વધારે પડતો ઉપયોગ આનો પણ કરવાનો થાય. એ વત્તા આઈની એન ઘાત, તો એનસી 0 એની એન ઘાત, આઈની ગમે એટલે આ જ થાય કે નહીં? એનસી 1 એની એન -1 અપ ટુ થતા એનસી એન એની 0 ઘાત ને આઈની એન ઘાત, એટલે એ તો આ જ લખે ને. ગમે ને આઈ લખો કે ન લખો કાંઈ ફરક પડશે નહીં, છેલ્લે આઈ લખવો પડે. રેડી? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, જો અત્યારે આપણે શું જોયું કે સૌથી પહેલાં આપણે આજના લેક્ચરની અંદર શ્રેણિક વિશેની સામાન્ય માહિતીની બધી વાત કરી લીધી આપણે. તો કે હા, પછી શ્રેણિકના પ્રકારો વિશેની વાત કરી લીધી. પછી એમાં અમુક આઈએમપી પોઈન્ટ ટ્રેસ ઓફ વાળો જે હતો એ જોઈ લીધો. ત્યારબાદ શ્રેણિકનું ચોરસ શ્રેણિકનું વર્ગીકરણ એ બધું આપણે જોઈ લીધું. શ્રેણિકનો સમાનતાનો ગુણધર્મ જોઈ લીધો. બરાબર, શ્રેણિકના સરવાળા બાદબાકીની વાત કરી લીધી. અદિશ વડે ગુણાકારની વાત થઈ ગઈ. શ્રેણિકના ગુણાકારની વાત થઈ ગઈ. ગુણાકારના બધા ગુણધર્મોની વાત થઈ ગઈ આપણે. ઓકે, ચાલો આજે લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. શ્રેણિકનો નિશ્ચાયક જે છે એ ત્યાંથી આપણે આગળનો પોઈન્ટ કન્ટિન્યુ કરશું. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. આજે અહીં સુધી રાખીએ છીએ. ઓકે, જો ફરી પાછું દર વખતની જેમ કહું છું, એક રિવિઝન પ્રકારના વિડીયો લેક્ચર છે એટલે થોડાક સ્પીડમાં લીધેલા હશે. એવું લાગે તો સ્પીડ ઓછી કરી અને તમારે વિડીયો લેક્ચર જોવો. ઓકે, બાય.